તો આ 9 નંબર છે ને 9 નંબર મને નાખ્યું પાકો છે 4 નંબર બધા બાકી છે મારા હિસાબે બધા બાકી મને એવું લાગે છે બધું બાકી છે તો પેલા 9 નંબર લાગી પછી 4 પછી બહુ મોટું ગ્રુપ ધરાવે છે વ્રજ વલ્લભ ગ્રુપ એટલે આજે આખાખોળ ગૌશાળાની અંદર અહીંયા કાલે ઉત્તરાયણના પાવન પવિત્ર પર્વના હિસાબે અહીંયા લાડુ બનાવવામાં આવ્યા છે ગોળ અને તેલના લાડુ બનાવવામાં આવી રહ્યા છે તો મારી સાથે વ્રજ વલ્લભમાંથી આપણે ગૌ ભક્ત પ્રવીણભાઈ છે પ્રવીણભાઈને પૂછ્યું પ્રવીણભાઈ અહીંયા કેટલા કિલો ગોળ કેટલા કિલો તેલ ને કેટલા કિલો લોટના અહીંયા લાડુ બનાવવામાં આવી રહ્યા છે આપણે 45 ડબ્બા ગોળના છે 45 ડબ્બા છે તેલના અને 45 કિલો લોટ છે અને આ 4500 કિલો લોટ. 4500 કિલો વિચાર કરો 4500 કિલો લોટ અને 45 ડબ્બા તેલ 45 ડબ્બા તેલ એટલે એક ડબ્બાની અંદર 15 કિલો તેલ આવે હવે વિચાર કરો કેટલા લાડુ આપ જોઈ શકો છો અહીંયા 5 થી 6 ટોપની અંદર અત્યારે અહીંયા લાડુ બનાવવાના ચાલુ છે અને ત્યારબાદ હું તમને આગળનું દ્રશ્ય બતાવીશ ત્યાં લાડુ વાળવાનું બાકી ચાલુ છે અને ત્યાંથી લાડુ વાળી અને ટ્રેક્ટરો દ્વારા ભરી ભરીને અહીંયાથી લઈ જવામાં આવી રહ્યા છે તો આપ જોઈ શકો છો આની અંદર લગભગ યુવાન ચહેરાઓ છે ત્યારે અત્યારે ગર્વ થાય મારી સાથી ગદગદ થાય કારણ કે ગૌ સેવાની અંદર જે લોકો અત્યારે જોડાણા છે બધા યુવાનો ગૌ સેવા તરફ વળી રહ્યા છે એટલે કે અહીંયાથી હું મેસેજ મળી રહ્યો છે આપણે વ્રજ વલ્લભ ગૌ સેવા તરફથી કારણ કે અત્યારે રાતના 12:30 વાગ્યાની અંદર અહીંયા જયારે હજારોની સંખ્યામાં પબ્લિક હોય અને અહીંયા ગૌ માતાની સેવા થઈ રહી હોય ત્યારે આપ સૌ અહીંયાથી જોઈ શકો છો અને આપ સૌને અહીંયાથી પ્રેરણા મળે છે કે ગૌ સેવા લોકો કઈ રીતે કરી રહ્યા છે તો આપને હું આગળ જે લાડુ વાળી રહ્યા છે ત્યાંના હું અને પ્રવીણભાઈ બંને સાથે રહી અને આપને દ્રશ્ય બતાવું છું મિત્રો મેં તમને જયારે આગળના દ્રશ્ય બતાવ્યા જયારે ટોપની અંદર ત્યાં ગરમ થઈ લોટ તેલ અને ગોળ મિક્સ થઈ અને અહીંયા લાડુ બનવામાં આપ જોઈ શકો છો લોકો હજારોની સંખ્યાની અંદર અત્યારે અહીંયા યુવાનો બહેનો આપ જોઈ શકો છો કેટલા બહેનો અત્યારે રાતના 12:30 વાગ્યા છે અને ગૌ ભક્તિ ના જે બહેનો છે તે બધા અહીંયા લાડુ વાળી રહ્યા છે મારી સાથે વ્રજ વલ્લભ ટીમ માંથી અત્યારે અહીંયા પ્રવીણભાઈ ભાઈ શ્રી શૈલેષભાઈ બધા સાથે ઉભા છે આમ તો આ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ દેવાય કારણ કે 4500 કિલો લોટ 45 ડબ્બા તેલ અને 45 પેટી ગોળ શૈલેષભાઈ બરાબર છે હા ડબ્બા ગોળ પેટી નહીં પેટી તો આમ તો 10 કિલો ની આવે પણ ડબ્બા લગભગ 25 થી 30 કિલો 25 કિલો વજન ધરાવતા હોય છે એટલે આપ અહીંયા જોઈ શકો છો આ કાલે અહીંયાથી લાડુ શૈલેષભાઈ આપણે ક્યાં લઈ જઈશું આ નાની નાની બધી ગૌશાળામાં આજુબાજુની ગૌશાળા આપણે એવું નથી કે લાડવા નડે એટલે આપણે 5000 જીવ છે તો બધાને ખવડાવે પણ આજુબાજુમાં જેટલી ગૌશાળા છે એમાં આપણે યોગ્ય રીતે કોઈને કઈ પ્રોબ્લેમ ન આવે ગૌવંશને એ રીતે આપણે વેતરણ કરીને ખવડાવી છે અને પછી ગૌ જે લાડવાની અંદર જે આફરો ન ચડે આ તે એનું ધ્યાન રાખી એની દવા મિલાવીને આપણે લાડવા બનાવી છીએ એટલે કોઈ દિવસ કાલે કોઈ લોકો ઘૂઘરી ખવડાવે કે આ છે તો ગૌવંશને કઈ તકલીફ ન પડે આપ જોઈ શકો છો શૈલેષભાઈ જેમ વાત કરી એમ કે લાડુની અંદર જે ગૌ માતાને આફરો ન ચડે તેના માટેની દવા મિલાવી અને આ 4500 કિલો લોટના લાડુ જે બનાવવા એ કોઈ નાની વાત નથી મિત્રો આપ જો અહીંયા ગ્રાઉન્ડ ની અંદર જોઈ શકો છો અહીંયાથી લાડુ બની અને મેં તમને આગળ વિડીયોમાં કીધું એમ અહીંયાથી ટ્રેક્ટરો ભરાય અને એમનો સ્ટોક થઈ રહ્યો છે ત્યારે શૈલેષભાઈએ વાત કરી એમ કે આ કોઈ એક ગૌશાળા માટે નથી થતું આ લોકો કોઈ એક ગૌશાળાના માધ્યમથી નથી બનાવી રહ્યા સુરતની આજુબાજુમાં જેટલી નાની ગૌશાળાઓ છે ત્યાં બધે પહોંચતું કરવાના છે આ શૈલેષભાઈએ વાત કરી અમને કારણ કે શૈલેષભાઈએ થોડાક દિવસો પહેલા મને ખુદને જણાવેલું કે ભાઈ અમે ઉત્તરાયણના દિવસે તમારી ગૌશાળાની અંદર અમે તમને લાડુ પહોંચતા કરીશું એટલે આમ તો આ વ્રજ વલ્લભ ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ દેવા પડે આપણી ટીમ સાથે કેટલા લોકો મિનિમમ શૈલેષભાઈ જોડાયેલા છે આપણી ટીમ સાથે રેગ્યુલર 400 સભ્ય છે પણ આજે આ કાર્યક્રમ હોય એટલે દર વર્ષે આવે એ જ લોકો આવે એટલે 900 થી 950 વ્યક્તિ અત્યારે આપણે અહીંયા આવી ગયેલા આજે આ 400 લોકો તો કન્ટિન્યુઅસ આ વ્રજ વલ્લભ ગૌ સેવા ગ્રુપ સાથે જોડાયેલા છે જ્યારે હું આ 15 વર્ષથી જ્યારે ગૌ સેવાની અંદર જોડાયેલો છું ત્યારે હું સૌ પ્રથમ પહેલી વાર
એવું એટલું માણસના મેરામણ સાથે જોઈ રહ્યો છું કે પહેલી વાર મારા જીવનની અંદર કે એક સાથે એટલું માણસો ગૌ સેવા માટે સ્પેશિયલ જોડાયેલું હોય એટલે એકવાર આપ અહીંયા સૌ વ્રજવલ્લભ ગૌ સેવા ગ્રુપને સૌ સપોર્ટ કરશું અને સૌ એમને ધન્યવાદ કરવી છે. જય ગૌ માતા, રાધે રાધે.